રામાયણની અંદર એક પ્રસંગ છે જેથી મહારાજ દશરથની વિદાય થાય છે ત્યારે ભરતજી આવીને ખૂબ આક્રાંત કરે છે, ખૂબ રોવે છે અને 28 પ્રકારના જે નર્ક છે એનું વર્ણન કરે છે કે જો રામને વનવાસ અપાવવામાં કદાચ મારો હાથ હોય તો 28 પ્રકારના નર્ક હું ભોગવી લઉં. ત્યારે વશિષ્ઠ બાપજી આવી અને ભરતને કહે છે કે સુન હું ભરત ભાવિ પ્રબલ બિલખી કહેવું મુનિનાથ, હું તને વિશ્વાસ સાથે કહું છું કે હે ભરતજી, આ વિધિના હાથ છે. સ વસ્તુ આપણા હાથની વસ્તુ નથી. હાનિ લાભ, જીવન મરણ અને જસ અપજસ, આ 6 વસ્તુ કદાચ બગડી જાય ને એમાં આપણી હાથમાં વાત નથી. આ વિધિનું વિધાન છે. માટે ભરતજી તું દોષ ન કર. તો આ જગતની અંદર જે આવ્યા એને મૃત્યુ નિશ્ચિત છે, જાવું જ પડે. ભગવાન રામ આવ્યા હોય તો એ કારણ કે આ કર્મ ભૂમિ છે. હર કોઈને કર્મ પોતપોતાનું ભોગવવું જ પડે. બ્રહ્મા હોય તોય ભલે, બ્રહ્મ હોય તોય ભલે, રામ હોય તોય ભલે અને ભગવાન કૃષ્ણ હોય તોય ભલે. એનો એક રામાયણનો પ્રસંગ છે કે રામાયણની અંદર ભગવાન રામે જ્યારે વાલીને માર્યો કનુભાઈ, ત્યારે વાલી મરી ગયો અને મૃત્યુ અને જીવનની વચ્ચે જ્યારે એ ઊભો છે ત્યારે ભગવાન રામ એની સમક્ષ ઉભા રહીને કહે છે કે બોલ વાલી માંગ. એ કે કાંઈ માંગવું નથી પ્રભુ. એ કે નહીં માંગ. એ કે જન્મ જન્મ મુનિ જતન કરાઈ અંત સમય રામ આવત નાઈ. ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તમારી તપસ્યા કરે અને છતાં તમે દર્શન દેતા નથી અને આજ મારા મૃત્યુ સમયે મારી સામે આવીને ઉભા રહ્યા તો આથી વિશેષ શું હોય? છતાં ભગવાને કીધું કે નહીં કંઈક માંગ. કે નહીં પ્રભુ. એ કે નહીં માંગ. કે તો પ્રભુ એક વાત કેવી છે કે હું એક દુઃખ સાથે અહીંથી વિદાય લઉં છું, મને એક રંજ રહી જાય છે, એનું મને સમાધાન કરાવો. વાલી કહે છે હો રામને, હા, કે મને મારવામાં મને તમે માર્યો એમાં મારો વાંક શું? ભગવાન કે સાંભળવાની કે મારો અવતાર ધર્મનું કાર્ય કરવા માટે થયો છે. મર્યાદા પુરુષોત્તમ સૌ જે અધર્મ કરે, જે વ્યભિચાર કરે એને દંડ દેવો એ મારી ફરજ છે. તો કે મેં શું એવો વ્યભિચાર કર્યો? એ કે પોતાની પુત્ર વધુ, પોતાના ભાઈની પત્ની, આની સાથે જે દુર્વ્યવહાર કરે ને એને મારે દંડ દેવો પડે. બરોબર છે કે મેં એવું કર્યું છે, વાત સત્ય છે. પણ એક વાત કહું પ્રભુ, શું કે આ જે તમે સંબંધો બતાવ્યા ને એ બધા સંબંધો માનવ જાતને લાગુ પડે. હું જનાવર છું. વાલીઓ ચેલેન્જ પૈકી ભગવાનને કે તમે જે આ સંબંધો બતાવ્યા ને એ બધા માનવ જાતને લાગુ પડે અને હું જનાવર છું, જનાવરને લાગુ ન પડે. ભગવાન રામ બુટી પકડી ગયા. ઓહ વાલી, હવે મારે શું કરવું? એ કે એ તો કર્મનો દેશ છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, દસ કર્મ કરહી વત્સફલ શાખા. આમાં કોઈનું ન ચાલે. ભગવાન તમારે ભોગવવું પડશે એ મને ખબર છે, તો એ તો હું ભોગવીશ. પણ એક મને વરદાન આપો. શું? કે જેથી તમે ભોગવવા માટે તૈયાર હો અને હું તમને ભોગવટો દેવા તૈયાર હોઉં તેથી મને આની સ્મૃતિ થવી જોઈએ. નહીતર મને પણ એમ થાય કે મેં કર્મ કર્યું છે. ભગવાન કહે તથાસ્તુ જા. અને કૃષ્ણ અવતારની અંદર ભગવાન કૃષ્ણ જ્યારે પીપળે પહોંચ્યા છે પ્રભાસ પાટણ, અને આ વાલી હતો એ ભીલ બન્યો છે અને એને એમ કે કોઈ પક્ષી બેઠું છે, કોઈ પ્રાણી બેઠું છે એમ કરીને તીર મારે છે ને અવાજ આવે, ન્યા જઈને ઉભો રહે. એને એમ થઈ કે મેં કંઈક કર્મ કરી નાખ્યું છે. ન્યા જઈને ઉભો રહે ને તો એને સ્મૃતિ થઈ જાય છે કે આ તો ગયા જન્મનું છે. લેણ દેણના સંબંધ છે. આ સંબંધ છે ના છે, લેણ દેણના સંબંધ છે. તમે મારા ઘરે આવો, હું તમને જમાડું તો મને એમ થાય કે મારું તમે ખાઈ ગયા, મેં તમને ખવડાવ્યું. ખોટી વાત છે. તમારું છે તમે ખાવા આવ્યા છો. હું અહીંયા આવું 3 દિવસ તો રોકાવ, તમે મને ખવડાવો, એ મારો ને તમારો વેમ છે. બાકી મારું શેનું લેવા આવું છું? તો આ ઋણાનું બંધન છે. આને કર્મના બંધન કયો તોય ભલે, લેણ દેણના સંબંધ કયો તોય ભલે. અને આ સંબંધને ખાતર હું અને તમે આ પૃથ્વી ઉપર ભેગા થયા છીએ. એમાં આપણા માતા પિતાની બલિહારી છે. આ જગતની અંદર જો કોઈ જીવતો જાગતો દેવ હોય ને તો માતા પિતા છે. આપણા દેશની અંદર પહેલું સૂત્ર આવ્યું માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ અને રાષ્ટ્ર દેવો ભવ. અને દેવી સૂક્તમાં દેવી ભાગવતની અંદર શું કહે છે કે યા દેવી સર્વભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા. આ જગતની અંદર હું જો કોઈ રૂપે પ્રગટ હોઉં તો મારી માં છે ને, આપણી માં છે ને એ આપણી કુળ જેવી છે. આપણા કુળને આગળ કોણ વધારે? આપણી માં વધારે છે. તમારે અનુભવ કરી દેવાનો બધાએ.
જો કે કોઈ દેવી દેવતાનું ખંડન નથી, આ આપણી કુળદેવી છે એનો પ્રત્યક્ષ દાખલો. તમે રાત્રે 2 વાગે ઘરે આવો અને ભૂખ લાગી હોય તો તમારા માતાજીનો મઠ હોય કે મંદિર હોય એની સામે બેસીને કહેજો કે મને ખાવા આપો. જો આપે ને તો સાધુ મટી જાય, ન આપે પણ તમારી બા સૂતી હોય ને એમ જગાડીને કહો મને ભૂખ લાગી છે તો અડધી રાતે બનાવીને આપશે. તો આ જીવતી જાગતી માથે એને માતૃ દેવો ભાવ કહેવાય. એટલે કબીર સાહેબ કહે છે કે પ્રથમ ગુરુ હે માતા ઓર પિતા, જો હે રજ ઓર બુંદ કા દાતા. તો મહાપુરુષોએ પહેલા માતાનું વંદન કરી છે. માતા છે ને એ આપણી જીવતી જાગતી દેવ છે. પણ આના દર્શન ક્યારે કરાવે? કોઈ એવો સમર્થ સદગુરુ મળી જાય તો. આપણે એક વાણી કરવી, એવી માતાની વાણી છે. દાસ પુરુષોત્તમની રચના છે. માતાની તોલે કોઈ નાવે બીજા, દુઃખા લાડ લડાવે જગતમાં. આ જન્મ દેનારી રે મારી, માતાની તોલે કોઈ નાવે. આમાં બધા દ્રષ્ટાંત આપ્યા છે. આયમની માં ઓરમાન માતા જુઓ, રામને રાજ જપાવે. આયમની માં ઓરમાન માતા જુઓ, રામને રાજ જપાવે. બાળ વર્ષના એ બાળ ધ્રુવને, 5 વર્ષના એ બાળ ધ્રુવને કડવાવે સંભળાવે જગતમાં. જન્મ દેનારી હે મારી, તને તાને તોલે કોઈ નાવે. એ હોટલમાં ને રોજમાં જુઓ, પાકડે બિલ મોકલાવે. હોટલમાં ને રોજમાં જમવા જાવ તો પાકડે બિલ મોકલાવે. પણ માતા કાળી એ મજૂરી કરીને, માતા કાળી એ મજૂરી કરીને ઈ તો ભોળે દેઈને ખવડાવે જગતમાં. જન્મ દેનારી રે મારી, તને તાને તોલે કોઈ નાવે. એ મોટરમાં ને બલૂનમાં તમે પૈસા સખમ પડાવે. મોટરમાં ને બસ બલૂનમાં ટિકિટ પેલી કરાવે. પણ કેરમાં બેસારી એ જનેતા આપણી, કેરમાં બેસારી એ જનેતા આપણી, આ ખુશીની સફર કરાવે જગતમાં. જન્મ દેનારી મારી, જનેતાને તોલે કોઈ નાવે. આ સિનેમા તો ખાલી કરાવે. પણ ગાંડી કેલી એ મૈયા મારી, ગાંડી કેલી એ મૈયા મારી, ગીત મધુરા સંભળાવે જગતમાં. જન્મ દેનારી એ મારી, તને તાને તોલે કોઈ નાવે. એ જને
हनुमान जी महाराज की जय। अपने अपने माता पिता की जय। अपने अपने गुरु महाराज की जय। ओम नमः पार्वती पते हर हर